GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ખરાબ હવામાનને કારણે વડોદરાથી હેલિકોપ્ટરના બદલે મોટર માર્ગે કેવડિયા પહોંચતા નરેન્દ્ર મોદી. 4 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠાની અને અતિભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹17.98 કરોડના કામો અને ખર્ચને આપવામાં આવતી મંજૂરીઓ. જામનગરના 16 વોર્ડનું રોસ્ટર જાહેર થતાં ચૂંટણીના ઉમેદવારોની પસંદગીમાં મોટા ફેરફારો થવાની સંભાવના. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર 100 દિવસ. SIRને લઈને ચૂંટણી મોડી થાય તેવા મળતા સંકેતો. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલે શુક્રવારે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વડાપ્રધાન મોદી આજે સાંજથી ગુજરાતમાં આવી ચૂક્યા છે. કેવડિયા જતા પહેલા તેઓ આજે ગુરુવારે સાંજે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અગાઉ એવો કાર્યક્રમ નક્કી થયો હતો કે વડાપ્રધાન વડોદરાથી કેવડિયા હેલિકોપ્ટરમાં જશે, પરંતુ હવામાન ખરાબ હોવાથી સુરક્ષાના કારણોસર બાદમાં વડાપ્રધાનનો કાફલો ધોરીમાર્ગ પર રવાના થયો હતો. વડાપ્રધાનની આ 2 દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે. વડોદરા એરપોર્ટ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને બંને નેતાઓએ વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ સમયે એરપોર્ટ ખાતે વડોદરાના મેયર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બીજી તરફ વડાપ્રધાન જ્યાં પહોંચવાના છે તે સ્થળે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર વિસ્તારમાં આજે ગુરુવારે સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વડાપ્રધાનના આ 2 દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઊભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે વડાપ્રધાનના હસ્તે કુલ ₹1,220 કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉઘાડ નીકળવાની શક્યતાઓ ઓછી છે. 4 નવેમ્બર સુધી આકાશ વાદળોથી ઘેરાયેલું રહેવાની અને માવઠાની શક્યતાઓ છે. છેલ્લા એકાદ સપ્તાહથી રાજ્યને ગમરોળી રહેલ મધ્ય પૂર્વ અરબી સમુદ્રનું ડિપ્રેશન હજુ પણ સમુદ્રમાં જ યથાવત છે અને દરિયામાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હજુ આગામી તારીખ 4 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. વેરાવળથી સમુદ્રમાં 410 કિલોમીટર દૂર રહેલા આ ડિપ્રેશનની અસર હેઠળ આગામી તારીખ 4 નવેમ્બર સુધી મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, મોરબી અને ગીર સોમનાથ વિસ્તારમાં મોટા ભાગે હળવોથી મધ્યમ વરસાદ થશે. દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તારીખ 4 સુધી પડી શકે છે અને તારીખ 5 થી ક્રમશઃ વાતાવરણ સ્વચ્છ થવા સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ છે, જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના આ વિસ્તારોમાં 48 કલાકમાં વધારાનો 8 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, JMC ચૂંટણી અંગે વિશેષ રિપોર્ટ અને કોંગ્રેસનું આવેદન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ, નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક
અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ, જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ, જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાગેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં મેયર વિનોદ ખીમસુરિયા, કમિશનર દિનેશ મોદી તથા અન્ય પદાધિકારીઓ, સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તળાવની પાળ ફરતે ઇલેક્ટ્રિકના કામ માટે ₹136 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. શહેરના સમર્પણ સર્કલ નજીક જે સ્પોર્ટ્સ સંકુલ બનવાનું છે તેના માટે કન્સલ્ટન્ટની નિમણૂકની વાત હતી, પરંતુ કમિશનરની આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. ટાઉન હોલના ઓપરેશન અને મેન્ટેનન્સનો 3 વર્ષનો ₹50 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે ટાઉન હોલમાં જનરેટર સેટ વસાવવા ₹47 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. શહેરમાં ₹5.5 કરોડના ખર્ચે જૂના ટોયલેટ બ્લોક તોડી નવા બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સિમેન્ટના માર્ગોના જુદા જુદા કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં જુદી જુદી કંપનીઓએ રોડ ઉપર જે ચરેડા પડ્યા હોય તે બુરવા માટે ₹116 લાખ મંજૂર કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા હસ્તકની માલ મિલકતોના રક્ષણ માટે 2 વર્ષના ખર્ચ પેટે ₹264 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
આજની ગુરુવારની આ બેઠકમાં કમિટીએ કુલ ₹17.98 કરોડના કામો તથા ખર્ચને મંજૂરી આપી હતી. આગામી 7મી ફેબ્રુઆરી સુધી મતદાર યાદી માટેની સઘન ચકાસણીઓ ચાલશે. ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓના અનુસંધાને જામનગરના રાજકારણમાં સ્થાનિક સ્તરે સળવળાટ જોવા મળે છે. જુદા જુદા વોર્ડમાં અલગ અલગ કેટેગરીની બેઠકોમાં બદલાવ થશે, જેને કારણે કેટલાક ચહેરાઓની ટિકિટ કપાઈ જવાની શક્યતાઓ છે અને કેટલાક નવા ચહેરાઓને ટિકિટ મળી શકે છે. કોર્પોરેશનની ગત ચૂંટણીની સરખામણીએ આગામી ચૂંટણીમાં રોસ્ટર અનુસાર સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની 7 બેઠકો ઘટી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 16ના બેઠકમાં ફેરફાર થયો છે. શહેરના કુલ 16 વોર્ડની કુલ 64 બેઠક પૈકી 44 બેઠકને અલગ અલગ કેટેગરી માટે અનામત જાહેર કરવામાં આવી છે. 20 બેઠકો જનરલ જાહેર થઈ છે. 64 પૈકી 32 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ 32 પૈકી 22 બેઠકો જનરલ કેટેગરીની મહિલાઓ માટે, 2 બેઠકો અનુસૂચિત જાતિ માટે તથા 8 બેઠકો માટે પછાત વર્ગોની મહિલાઓની સમાવેશ થશે. બીજી બાજુ 32 પુરુષ બેઠક પૈકી 20 બેઠક જનરલ કેટેગરીના પુરુષો માટે, 2 બેઠકો અનુસૂચિત જાતિના પુરુષો માટે તથા 1 બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે રહેશે અને પછાત વર્ગ માટે 9 બેઠકો રહેશે. બેઠકોના પ્રકારમાં ફેરફારો થવાથી ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોમાં દોડધામ શરૂ થઈ છે. રોસ્ટર અંગે મેયર વિનોદ ખીમસુરિયાએ એવી જાહેરાત કરી છે કે સમગ્ર રોસ્ટરનો અભ્યાસ કર્યા પછી જરૂર પડશે તો સરકારમાં રજૂઆત કરવામાં આવશે. નવા જાહેર થયેલા રોસ્ટર મુજબ કુલ 4 વોર્ડ એટલે કે વોર્ડ નંબર 5, 6, 9 અને 13માં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી, જેને કારણે એક અલગ પ્રકારની ચર્ચા ઉઠી છે. નવા રોસ્ટર મુજબ 16 વોર્ડ પૈકી 12 વોર્ડમાં બેઠકોમાં ફેરફાર થયા હોય ઘણા સિટિંગ કોર્પોરેટરની ટિકિટ કાપવી પડશે અથવા પક્ષ ઈચ્છે એવા ઉમેદવારને અન્ય વોર્ડમાં લઈ જવામાં આવશે. શાસક પક્ષને ગત ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર વિજય મળ્યો હતો, એટલે આ વખતે નવું રોસ્ટર આવતા શાસક પક્ષમાં ટિકિટ વહેંચણીમાં ઘણા ફેરફારો જોવા મળશે એવું અત્યારે સમજાઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકની ચૂંટણીનું ગત 21 ફેબ્રુઆરી 2021ના રોજ મતદાન થયું હતું. 23 ફેબ્રુઆરી 2021ના રોજ મતગણતરી યોજાઈ હતી. ગત ચૂંટણીમાં ભાજપને 64માંથી 50 બેઠક મળી હતી. 11 બેઠક કોંગ્રેસને અને 3 બહુજન સમાજ પાર્ટીને ફાળી ગઈ હતી. આ ચૂંટણીને 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે માત્ર હવે 100 દિવસ જેવો સમય બાકી રહ્યો છે, પરંતુ આ 100 દિવસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી થાય તેવા કોઈ સંજોગો અને સંકેત મળતા નથી, કારણ કે મતદાર યાદીની સઘન ચકાસણીની કાર્યવાહી 7 ફેબ્રુઆરી 2026ના રોજ પૂરી થશે. ત્યાં સુધી રાજ્યની કોઈ મહાનગરપાલિકાની કે કોઈ અન્ય ચૂંટણી કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંકેત ચૂંટણી પંચે આપી દીધો છે. અત્યારથી જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો રાજકીય પાર્ટી પાસે ટિકિટ મળે તે માટે સક્રિય બન્યા છે. આ 100 દિવસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ન યોજાય તો જામનગર મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે, કારણ કે જામનગર મહાનગરપાલિકાની જૂની બોડીની મુદત ફેબ્રુઆરી 2026માં પૂરી થાય છે. ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR એટલે કે મતદાર યાદીની સઘન ચકાસણીની કાર્યવાહી દેશના ચૂંટણી પંચે જાહેર કરી છે, પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો ગુજરાતમાં નજીકના દિવસોમાં ચૂંટણી યોજવી ભારતીય જનતા પાર્ટી માટે હિતાવહ નથી, એટલે કે ભાજપ માટે ચૂંટણી લડવા માટે વાતાવરણ સારું નથી. એટલે ચૂંટણી પંચના માધ્યમથી મતદાર યાદીની સઘન ચકાસણી કાર્યવાહી કરવાની જાહેરાત કરી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ સમય કાઢવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં જ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મોટી હારનો સામનો કરવો પડ્યો છે. મતદારોનું માઇન્ડ ભાજપને મત આપવા સેટ નથી, એટલે ભાજપ વાતાવરણ ચોખ્ખું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારબાદ રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ આગળ વધશે તેવું નજીકના વર્તુળો જણાવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળશે. ખાસ કરીને આ ચૂંટણીમાં યુવા વર્ગ પણ મોટી સંખ્યામાં ચૂંટણી લડે તે માટેના ચક્રો ગતિમાન થયા છે. 2 દિવસ પહેલા જ સરકારે જામનગર મહાનગરપાલિકાનું રોસ્ટર જાહેર કર્યું છે. આ રોસ્ટરમાં 64માંથી 20 બેઠકો જનરલ કેટેગરીની બેઠકો તરીકે જાહેર થઈ છે. જનરલ કેટેગરીને 64માંથી માત્ર 20 બેઠકો મળતા તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે મુકાબલો થાય તેવા ચોકઠા ગોઠવાઈ રહ્યા છે. આ ચારેય પાર્ટીથી નારાજ થયેલા અથવા ટિકિટ ન મળેલા ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડશે તેવું અત્યારથી જ જોવા મળી રહ્યું છે.
આ જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષે એટલે કે ભાજપે ગત 5 વર્ષ દરમિયાન કોઈ વિશેષ જામનગરનો વિકાસ કર્યો હોય તેવું મતદારોના નજરે ચડતું નથી, જેને કારણે મતદારો આ ચૂંટણીમાં ભાજપ પ્રત્યે કોઈ વિશેષ પ્રેમ દર્શાવે તેવું પણ જણાતું નથી. ગત 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની જામનગર મહાનગરપાલિકાની વહીવટી કામગીરીને લઈને ખૂબ જ બદનામી થઈ છે, જેની પણ મતદારોએ ગંભીર નોંધ લીધી છે. ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકી ન હતી, પરંતુ આ 5 વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાનું સંગઠન મજબૂત કરી લીધું છે. એટલે 2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ 64 બેઠકોમાંથી ભાગ પડાવશે. કોંગ્રેસની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કોંગ્રેસને 11 બેઠક મળી હતી, પરંતુ તેમની પણ વિરોધ પક્ષની ભૂમિકા પણ 5 વર્ષ દરમિયાન શંકાસ્પદ જોવા મળી હતી. કોંગ્રેસ પણ આ 5 વર્ષ દરમિયાન મતદારોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ નીવડી છે. બહુજન સમાજ પાર્ટીનું કોઈ જામનગર લેવલે મોટું સંગઠન નથી, પરંતુ તેમને માનનારો વર્ગ એટલે કે મતદારો જામનગરમાં મોટી સંખ્યામાં વસે છે, જેને કારણે ગત ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીને 3 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થશે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો ભાજપને આ ચૂંટણીમાં નુકસાનીનો સામનો કરવો પડશે તેવું અત્યારના સંજોગો બતાવી રહ્યા છે, કારણ કે ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં કોઈ જૂથવાદ હતો નહીં, જેને કારણે શહેર ભાજપનું સંગઠન મજબૂત હતું. માટે 64માંથી 50 બેઠક લઈ આવવામાં ભાજપ સફળ રહ્યું હતું, પરંતુ આ વખતે શહેર ભાજપ માટે કપરા ચઢાણ છે. શહેર ભાજપનું સંગઠન જૂથવાદમાં વહેંચાઈ ગયું છે, જેને કારણે કાર્યકર્તાઓમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં હજુ મતદારોએ મતદાન માટે ખૂબ જ રાહ જોવી પડશે, પરંતુ ઉમેદવારો આવતીકાલે જ ચૂંટણી હોય તે રીતની તૈયારીમાં અત્યારથી જ લાગી ગયા છે. મતદારોને હવે રક્તદાન કેમ્પ, ભાગવત સપ્તાહ જેવા સામાજિક કાર્યક્રમો વધુ જોવા મળશે, કારણ કે આ રીતના સામાજિક કાર્યક્રમો કરતા આયોજકો ચૂંટણી લડવા માટે કરતા હોય છે, તે મતદારોએ ભૂલવું ન જોઈએ. જામનગરમાં આજે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી જિલ્લા પંચાયત ખાતે કમોસમી વરસાદનો માર વેઠી રહેલા ખેડૂતોના મુદ્દે આવેદન આપ્યું. પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજ કથિરિયા તથા પૂર્વ અધ્યક્ષ જીવણ કુંભરવાડિયા વગેરેની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે હાલના કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોય, ખેડૂતોની આ હાલતને માનવીય દ્રષ્ટિકોણથી નિહાળી સત્તાવાળાઓએ તાકીદે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. ખેડૂતોની કૃષિ લોન તથા સહકારી બેંક બોજ માફ કરવા જોઈએ. પશુઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થાઓ કરવી જોઈએ અને સહાય સર્વેક્ષણ વિસ્તાર વાઇઝ કરી તાકીદે સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવી જોઈએ. આ આવેદન સરકારને સંબોધીને લખવામાં આવ્યું છે. આજના આ આવેદનપત્ર અંગે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે અને જિલ્લા ખેતીવાડી અધિકારી રીતેશ ગોહિલે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની વાત કરીએ તો હાલમાં 27 તારીખે રાત્રે જામનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો છે. જે અન્વયે વાવેતરની વાત કરીએ તો ખરીફ સિઝનમાં જામનગરમાં મગફળી અને કપાસનું મેજર વાવેતર થતું હોય છે. એમાં ટોટલ 3,48,000 હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર છે. એ પૈકી લગભગ 2,24,000 હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું. એમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં આગોતરી જે મગફળીઓ હતી 15% જેવી મગફળી હશે કે જે કમ્પ્લીટ થઈ, એમની સિઝન પૂરી થઈ અને ખેડૂતોએ લણી લીધી છે. ત્યાર પછી જે લગભગ 50% જેવી મગફળી હતી એ પાથરા કાઢેલા મગફળી જમીનમાંથી કાઢીને પાથરામાં સૂકવા માટે રાખેલા, એની ઉપર થોડો વરસાદ થયેલો છે અને અમુક જગ્યાએ હજી ક્યાંક મગફળી ઉભેલી પણ છે. હવે આની માટે સરકારશ્રી દ્વારા સૂચના મળેલ છે, એ પ્રમાણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે અને સર્વે થયા પછી સરકાર જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કમોસમી વરસાદથી ભયંકર નુકસાન ખેડૂતોને થયું છે અને અહીંયાની આખા ગુજરાતમાં થયું છે. અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, અત્યારે પણ વરસાદ ચાલુ છે. હજી 4-5 દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે. ખેડૂતોની દયનીય હાલત છે. ખેડૂતો વારંવાર બરબાદ થાય છે. એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી. પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે. જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે. ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે. ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી, ખેડૂત એ કોઈ જ્ઞાતિનો નથી. ખેડૂત હંમેશા ખેડૂત છે.
અને ખેડૂતને જ્યારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને, ફક્ત ખોટી વાતો કરીને 5-15 લોકોને પોતાના મળતિયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે 500 કરોડની સહાય ચૂકવાઈ ગઈ ને 1000 કરોડની સહાય ચૂકવાઈ ગઈ. વાસ્તવિકતા આવી નથી. વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે, પણ ખેડૂત પાસે તકલીફ એ છે કે ખેડૂત સંગઠિત નથી, એટલે ખેડૂત બીજું કઈ કરી શકતો નથી. આજે પણ જામનગર તાલુકામાં મોટા પાયે 23 નંબરની મગફળીનું વાવેતર થયું છે, જે સંપૂર્ણ નકલી બિયારણ છે. જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ કપીએ લેખિતમાં ફરિયાદ કરી છે, તંત્રનું ધ્યાન દોર્યું છે, વારંવાર કીધું છે. મગફળીના ફક્ત પાંદડા દેખાય છે, મગફળી છે જ નહીં. આવું નકલી બિયારણ વેચાતું હોય ત્યારે પણ તંત્રનું ધ્યાન દોરીએ, અને જો તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન ના આપે, ખેડૂતોને પાયમાલ જ કરતા રહીએ, તો હકીકતે આ સરકાર છે એ નિંભર સરકાર છે. ખેડૂતોની સરકાર છે જ નહીં. ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોને અવળો મોટો અન્યાય થાય જ નહીં. મારે રાજકીય વાત નથી કરવી, પણ તાત્કાલિક અસરથી ખેડૂતોને વળતર મળે, ખેડૂત ઉભો થાય. જો ખેડૂત ઉભો થશે, તાત્કાલિક સહાય મળશે, તો આ સિઝન તો બરબાદ થઈ ગઈ છે, પણ શિયાળુ સિઝનની અંદર ખેડૂત વાવેતર કરશે, ને ખેડૂત વાવેતર કરશે, ખેડૂતના ઘરની અંદર વાવેતર ઉગશે, તો જ પ્રજાની અંદર આવશે ને તો જ પ્રજાને સસ્તો માલ મળશે. એટલે ફક્ત ખેડૂતોની પીડા નથી, આમ જનતાની પણ પીડા છે. ખેડૂતની વાડીમાં કંઈક ઉગશે તો જ આમ જનતાને મળશે, નહીંતર આમ જનતાને પણ નહીં મળે. એટલે સમગ્ર ગુજરાતની પ્રજા માટે આ મહત્વનો પ્રશ્ન છે. તાત્કાલિક અસરથી આ સહાય ચૂકવવામાં આવે ને ભવિષ્યની અંદર નકલી બિયારણ થાય નહીં. નકલી બિયારણ વેચતા એને કડકમાં કડક સજા આપો, કડકમાં કડક કાયદો કરો, કે જેથી કરીને ખેડૂત બરબાદ થાય નહીં. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું લાલપુરમાં સરપંચ એસોસિએશનનું આવેદન અને જર્જરિત દિવાલ ધરાશાયી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી, અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે.
લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 8780398811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પણ કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ઊભા અને તૈયાર એમ બંને પ્રકારના પાકોને નુકસાની થઈ છે. જે અનુસંધાને લાલપુર તાલુકાના તમામ ગામોના સરપંચોના એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોને આપવામાં આવેલું ધિરાણ માફ કરવું જોઈએ અથવા તાકીદે આર્થિક સહાય ચૂકવવી જોઈએ. જામનગર શહેરમાં જર્જરિત મકાનો ચોમાસા પહેલા સલામત સ્ટેજે લઈ જવાના હોય છે, પરંતુ આમ છતાં ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી પણ જર્જરિત બાંધકામો અથવા જર્જરિત બાંધકામના હિસ્સા તૂટી પડવાના બનાવો નોંધાતા રહે છે. તાજેતરમાં આવો વધુ એક બનાવ શહેરમાં નોંધવા પામ્યો છે. નાગનાથ નાકા વિસ્તારમાં એક નાસ્તા ભુવન અને એક પરોઠા હાઉસ વચ્ચે રહેલી એક દુકાનની છત તૂટી પડી હતી. જાણકારોના કહેવા પ્રમાણે આ બાંધકામ 70 વર્ષ જૂનું હતું અને ઘણા સમયથી જર્જરિત સ્થિતિમાં હતું. જો કે આ બનાવમાં કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી નથી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ખંભાળિયા અને હાપા ખાતે જલારામ જયંતિની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત.
ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે 29મી ઓક્ટોબરે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પણ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. ગઈકાલે બુધવારે ખંભાળિયામાં વહેલી સવારથી જ જલારામ મંદિર ખાતે મહાઆરતી, ધ્વજારોહણ અને અન્નકૂટ દર્શન તેમજ મહાપ્રસાદના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ હતી. આ ઉપરાંત ખંભાળિયાના રઘુવંશી સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા યોજવામાં આવી હતી. જલારામ ભક્તોએ આ શોભાયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ખંભાળિયા શહેરના જુદા જુદા સેવાભાવી ટ્રસ્ટો અને યુવક મંડળો દ્વારા વિવિધ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શોભાયાત્રા દરમિયાન લોહાણા ભાઈઓએ રાસ રજૂ કર્યા હતા. તેમજ સાંજના સમયે લોહાણા મહાજનવાડી ખાતે જ્ઞાતિ સમૂહ ભોજનનો કાર્યક્રમ મહાપ્રસાદના રૂપમાં રાખવામાં આવ્યો હતો. છોટી કાશી જામનગરમાં ગઈકાલે 29મી ઓક્ટોબરે રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ ભાવપૂર્વક ઉજવવામાં આવી. દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગરના હાપા ખાતે આવેલા જલારામ મંદિરે વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો હતો અને સૌ જલારામ ભક્તોને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે હાપા જલારામ મંદિરે 108 દીવાની મહાઆરતીના દર્શન કરી સૌ જલારામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ તકે જલારામ બાપાને વિશેષ થાળ અર્પણ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ સમયે અખિલ ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, કલેક્ટર કેતન ઠક્કર, હાપા જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ દત્તાણી, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, સહપરિવાર તથા અન્ય રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા હતા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ કાર્યક્રમમાં સેંકડો જલારામ ભક્તો જોડાયા હતા. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે 31મી ઓક્ટોબરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રતિવર્ષ રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવામાં આવે છે.
આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ કલેક્ટર કચેરીના સભાખંડમાં શપથ ગ્રહણ કર્યા હતા. શપથમાં એ પ્રકારની વિગતો હોય છે કે હું શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યો દ્વારા મારા દેશની એકતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ શપથ લઉં છું. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં યોગદાન આપવાનો પણ ગંભીરતાથી સંકલ્પ કરું છું. કાલાવડનો રણુજા મેળો પ્રખ્યાત છે, જ્યાં હજારો લોકો દર વર્ષે કાર્તક મહિનાની બીજના દિવસે શ્રી રામદેવ પીરના મેળામાં ઉમટી પડે છે. આ મેળામાં રાઇડ સહિતના ધંધાર્થીઓ મોટો ધંધો મેળવવા ઉતરી પડતા હોય છે. આ દરમિયાન રાઇડ્સનો એક ધંધાર્થી જે જામનગર, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં જુદા જુદા લોકમેળામાં રાઇડ્સ ગોઠવી ધંધો કરે છે, તેની આવી એક રાઇડ્સ કાલાવડના આ રણુજા મેળામાં પણ લગાવવામાં આવી. આ રાઇડ્સ માટે મંજૂરીની વાત આવી. મંજૂરી આપતા અગાઉ રાજકોટ માર્ગ અને મકાન વિભાગના 2 અધિકારીઓ રણુજા ખાતે રાઇડ્સ ચેકિંગ માટે ગયા. ફિટનેસ સર્ટિફિકેટ આપવાના બદલામાં આ અધિકારીઓએ ધંધાર્થી પાસેથી ₹1 લાખની લાંચની માંગ કરી. આ ધંધાર્થી લાંચ આપવા ઈચ્છતા ન હોય તેણે લાંચ રૂશ્વત વિરોધી તંત્રનો સંપર્ક કરી ફરિયાદ અરજી આપી દીધી, જેના આધારે ACBના અધિકારીઓએ છટકું ગોઠવી 2 અધિકારીઓ અને એક વચેટિયાને લાંચના આ છટકામાં ઝડપી લીધા. આ લાંચના છટકાની વિગતો એવી છે કે આ 2 સરકારી અધિકારીઓ વતી એક વચેટિયાએ ₹1 લાખની લાંચના આ પ્રકરણમાં ભાવતાલના અંતે આ ધંધાર્થી પાસેથી ₹50,000ની રકમ સ્વીકારી. જે અનુસંધાને ACBએ 2 અધિકારીઓ કાર્યપાલક ઇજનેર પિયુષ બાબુભાઈ બાંભરોલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર નીરવ પ્રવીણચંદ્ર રાઠોડ અને વચેટિયા સુધીર નવીનચંદ્ર બાવીસીની અટકાયત કરી લીધી છે. ACBના રાજકોટ અને મોરબીના અધિકારીઓની ટીમે આ લાંચિયાઓને ઝડપી લેવાનું છટકું ગઈકાલે રાજકોટના પારેવડી પુલ ચોક વિસ્તારમાં ગોઠવેલું, જે સફળ રહ્યું. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ખરાબ હવામાનને કારણે વડોદરાથી હેલિકોપ્ટરના બદલે મોટર માર્ગે કેવડિયા પહોંચતા નરેન્દ્ર મોદી. 4 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠાની અને અતિભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹17.98 કરોડના કામો અને ખર્ચને આપવામાં આવતી મંજૂરીઓ. જામનગરના 16 વોર્ડનું રોસ્ટર જાહેર થતાં ચૂંટણીના ઉમેદવારોની પસંદગીમાં મોટા ફેરફારો થવાની સંભાવના. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર 100 દિવસ. SIRને લઈને ચૂંટણી મોડી થાય તેવા મળતા સંકેતો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.